પંચમહાલની પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। પંચમહાલના કાલોલમાં વરસ્યો ભારે વરસાદ 2 કલાકમાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે। કાલોલના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન પણ થયા। તો પંચમહાલ જિલ્લામાં વરસાદી માહોલ જામી ગયો છે। કાલોલમાં વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। આપ જુઓ છો કઈ રીતે ઘૂંટણ સુધીના પાણી ભરાયા છે। અનેક વાહન ચાલકો પણ પરેશાન થઈ રહ્યા છે। રસ્તા ઉપરથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવી ચૂક્યા છે। વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી હતી ને તે જ મુજબ આજે પંચમહાલ જિલ્લાની અંદર પણ વરસાદની જે છે તે શરૂઆત થઈ ચૂકી છે। સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે હાલ આપણે પંચમહાલ જિલ્લાના કાલોલ નગર ખાતે છીએ અને આપ જોઈ શકો છો કાલોલનો આ જે નવાપુરા વિસ્તાર છે। આપ જોઈ શકો છો નવાપુરા વિસ્તારની અંદર ઢીચણસમા પાણી જે છે તે ભરાઈ ચૂક્યા છે। આ વરસાદ જે છે છેલ્લા 1 કલાકથી વરસી રહ્યો છે અને એક અંદાજ મુજબ લગભગ 2 થી 1.5 ઇંચ વરસાદ જે છે તે વરસી ચૂક્યો છે અને હજુ પણ સતત અને ધોધમાર વરસાદ જે છે તે વરસી રહ્યો છે। નવાપુરા વિસ્તારની વાત કરીએ તો આપ જોઈ શકો છો જે લોકો છે તે ઢીચણસમા પાણીની અંદર જઈ રહ્યા છે। વાહનો પણ ડૂબી જાય તે પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। ખાસ કરીને પંચમહાલની વાત કરીએ તો પંચમહાલના ગોધરા છે, હાલોલ છે, આ તમામ વિસ્તારો છે, જાંબુઘોડા વિસ્તાર છે, આ તમામ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ છેલ્લા 1.5 થી 2 કલાકથી વરસી રહ્યો છે। કાલોલની અંદર પણ ધોધમાર વરસાદ છે અને કાલોલના અલગ અલગ વિસ્તારો જે છે ખાસ કરીને જે નવાપુરા વિસ્તાર છે તેની અંદર વધારે અસર જોવા મળી રહી છે। 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ અહીંયા ખાબકી ચૂક્યો છે અને હજુ પણ સતત વરસાદ વરસી રહ્યો છે। જનજીવનને ચોક્કસથી અસર કરનારો આ વરસાદ છે અને લોકોને અપીલ કરવામાં આવી છે તંત્ર દ્વારા કે હાલ આ ભારે વરસાદની અંદર તેઓ બહાર ન નીકળે અને કોઈ પણ પ્રકારનું જે જોખમ છે તે ન ખેડે। જયેન્દ્ર ભોઈ, ઝી 24 કલાક, કાલોલ, પંચમહાલ।